હા હું તને કહું કહું આપણે પેલા કોણાવરથી સૂંટે ને એથી લઈને દોડતા ફાના કે પેલા કદાચ જયદીપભાઈ ને યુવરાજભાઈ આવી જાય ને પણ હું રૂમાલ લાવ્યો છું લાવીશું એ તારું કહેવાનું રૂમાલ લાલ આજે આપણે પાછળ છે ને એને કોઈ સી નહીં બધા ઘેર ખાવા ગયા છે એટલે આપણે લાવવાનું આટલી સૂંટી દઈએ રૂમાલું બોધીને અને લઈ જઈએ ઘેર ખાવા અંડા ખૂણા મેં કદાચ આવી જાય તું આવી જાય તું દોરવાનું હા પકડી પાડતું ચોક પકડી પાડતું ખૂણા ભાઈ લે જલ્દી જલ્દી કરજો હું જોઈ રહ્યો છું તો ટોપી વાળો જોયો એરી વાળો અમે બેરી લાવ ને હું હોય બેરી લાવ ને આપણે બે ત્યારે વાર્યો સીધા જહ અને ડુંગર એમ નજર નાખે છે અને પેલો કરશનનું 2 જણા હોય શું એ લાગે એ ડુંગળીઓ લેવાના આવી રે યુવાનો ઈરાદો ખોટો લાગે છે એટલે ડુંગળીઓ ચોરવાનું વિચારતા લાગે એટલે 2 ગોમના ચોર શું અમે બરોબર એ પધલો એને 2 કરશન ને બે ચોર જ છું એ 2 પામાં હાથ ચોર છે જ હોર તો રાખવી પડશે આપણને એટલે આવશે તો ખરા ડુંગળીઓ મોટી થઈ છે એટલે આપણે યુવાનો ઈવન રાખવી પડશે એટલે હવારોના ઓટા મારું છું હું જોઉં છું રોજ ઈવન જોઉં છું ઈવન તો યુવાનો ઈરાદો અલગ જ લાગે છે ચોરી કરવાનો જ લાગે છે ડુંગળીઓ પધ્યાન તો પાડું છે હાથમાં આવી જાય ને એ ટોપી વાળા કાઢ્યા એ પધો પાવ ચોર જ પાવ ગોમનો ખબર નહીં પેલો કરશન ને તો પાવડો ઘટ લઈને જ રખડે છે ડુંગળીઓ ચૂંટવા થાય કે એટલે યુવાન લાગે ડુંગળી ચૂંટવા જાય છે આજે બોલ એવું જ લાગે બધા આપણે છે ને વચ્ચે એક જઈએ હું તને કહું બધા પેલો બે શક તો નહીં પડે કે સોમલા ને મંગળ બેહોન કે આપણે વચ્ચે રોજ ને કરીએ છીએ આપણે એવું શું લીધું એ વાત તો આજકાલ બધા આપણે સોમા આ બધા સોમો મંગળ બે જોઈ રહ્યા છું ત્યારે આપણો લાગે છે શક પડી ગયો છે અને આપણે વચ્ચે રોજ ને કરીએ છીએ એ ખબર પડી કે આપણે ડુંગળીઓ ચોર છીએ અને આપણે આખું ગોમ કહે છે કે આપણે ડુંગળીઓ ચોર જ છીએ એટલે આપણે છે ને આ બે આપણને જોઈ રહ્યા એટલે લાગે આપણું શક પડી ગયેલો પધાવ કેવું વાત સાચી તારી પણ આપણે જો બી આપણા આખા ગામના ચોર છીએ આપણે ખબર દેખાડો મેં પાડી દેવું વાત સાચી છે એક જ દેખાડ પોડું નાખું હું કહું ખબર આપણે ના હોય તો અહીંથી નીકળી જઈએ શક ના પડે પધાવ કેવું ઉતાવળ એટલે કે ભાડી જાવ તો પછી એ હું કહું બોલો પેલા 2 નેકળ્યા તો શું કર બરોબર ડુંગળીઓ જોઉં છું એના ચૂંસી મને લાગે છે એવું બોલો ના તું નીકળી જાય કારણ કે રહ્યા પ્લેનિંગ થી કોમ લઈ કારણ કે ગોમના રહ્યા 2 વિલન ચોર છે રહ્યા મહા ચોર છે રહ્યા ચોરની ખબર બધી પડે છે યુવાન ઈવન મને કે આપણે હાથમાં નહીં આવીએ એવું લાગે પણ હવે ઈવન હાથમાં તો આવી જાય નહીં રે ઈવન તો હું ટોટે ભાગી નાખવાનું ઈવન છે ખબર છે આ તો કોણ છે અને એ પા ગોમના પા ચોર છે પા પધો કરશે ને બે પેલો પધો ટોપી બાદ પાવો આમ વિલન છે પાવો ચોરીમાં તેનો માસ્ટર નંબર આવું એના તો ટોટે ભાગી નાખો હાથમાં આવી જાય તો બરોબર એટલે આપણે 2 હોટ રોજ જોઈશું એટલે એને ડુંગળી ચૂંચી જ અને આપણે વાય તાના એટલે તને રોજ નીકળે છે એ જ વાત સો બાબા પેલા જો એ રાત છે ને હા એ બધો કરશે ને 2 છે એ ટોપી વાળો રે ને એને ભાગી નાખવાનું છે પેલો પાવડો વાળો તો પાવડો અંગાત જ રાખે જે હોય ગોટ જ ફાવાય ને એટલે પાવડો અંગાત રાખે એ વાતો કરતા જોઈશી માં વેમ પડ્યો બોલો એ રહ્યા ડુંગળી ચોરી કરવાની ઈરાદો લાગે યુવાનો હોય એવું જ લાગે પછી વંચો ખબર છે આ સોમો મંગો 2 ઓછા નહીં અને વાતો કરજો જુઓ તમે યુવાન પકડવા પડશે હવે આપણે કોઈક પ્લાનિંગ કરવું પડશે એ વાત સાચી છે કરિયર હોય તો કોઈક કરવું તો પડશે જ નકર ડુંગળી નહીં રહેવા દઈએ આપણે રોજ ચૂંટી જવું અને આપણે બેને ભાઈ ભાગમાં આવીશું એટલે આપણે કોઈ ખર્ચો પાણીનું પેલી નકર નહીં બચે બસ કોઈક કરવું પડશે